નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાચું કહું તો આધ્યાત્મિકતા વિશેની આપણી સામાન્ય સમજને સાવ ફેરવી નાખે છે. આપણે મૂળ સ્ત્રોતમાંથી એક એવા પ્રસંગનું પૃથક્કરણ કરીશું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને કુંતા માતાજી વચ્ચેનો સંવાદ એક અત્યંત ગહન અને એકદમ વિરોધાભાસી વિચાર રજૂ કરે છે. તો બહુ રાહ જોડાવ્યા વગર ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પ્રસંગ ખરેખર આટલો અદ્ભુત કેમ છે. જરા એક ક્ષણ માટે રોકાઈને આપણે આપણી જાતને જ પૂછીએ. જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ કે પ્રાર્થના કરવા હાથ જોડીએ ત્યારે આપણા મનમાં શું ચાલતું હોય છે, રાઈટ? મોટે ભાગે આપણે શું માંગીએ? બસ સુખ, શાંતિ, થોડી સંપત્તિ અને જીવનમાં કોઈ ટેન્શન કે મુશ્કેલીઓ ના આવે, એ જ ને. દુઃખથી બચવું એ તો આપણો મૂળભૂત સ્વભાવ છે. પણ આ સામાન્ય માનવીય વલણને જરા મનમાં રાખજો, કારણ કે હવે જે વાત આવવાની છે ને એ આ વિચારથી તદ્દન વિપરીત છે. લિટરલી સાવ ઊંધી જ વાત છે. તો હવે વાત કરીએ એક અનોખી માગણી વિશે. આ કોઈ રૂટીન પ્રાર્થના નથી પણ એક બહુ મોટો વૈચારિક વિરોધાભાસ છે. અહીં આ દિવ્ય માંગણી શબ્દ સમજવો બહુ જ જરૂરી છે. આ એવી પ્રાર્થના બિલકુલ નથી જે દુનિયાવી કે ભૌતિક સુખની આસપાસ ફરતી હોય. અહીં માનશો નહીં પણ મુશ્કેલી માંગવામાં આવી છે. પણ હા, પોતાને જાણી જોઈને પીડા આપવા માટે નહીં, પરંતુ એ સંકટના માધ્યમથી પરમાત્મા સાથેનું આધ્યાત્મિક જોડાણ એકદમ અકબંધ રાખવા માટે. આ વિચાર જ એટલો પ્રબળ છે કે તે મુશ્કેલીને જોવાનો આપણો આખો દ્રષ્ટિકોણ, આપણો નજરિયો જ બદલી નાખે છે. ઇટ્સ રિયલી ફેસિનેટિંગ. હવે આખી ઘટના ક્યાં અને ક્યારે બને છે? એ છે દ્વારકા તરફનું પ્રયાણ અને ભૌતિક વિરહની શરૂઆત. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આખી વાત કેવી રીતે આકાર લે છે. ઘટનાક્રમ કંઈક આવો છે. પહેલાં શ્રી કૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થાય છે. પછી વિદાય લેતા પહેલાં તેઓ કુંતા માતાને મળે છે અને આ જ મુલાકાત દરમિયાન પેલી અનોખી માગણી થાય છે. આખો સિક્વન્સ એ દર્શાવે છે કે વિરહની એટલે કે છૂટા પડવાની એક્ઝેક્ટ પૂર્વ સંધ્યાએ જ આ દિવ્ય વિચારનો જન્મ થયો હતો. અહીં આ ચોક્કસ શબ્દો પર ખાસ ધ્યાન આપજો. જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકા જાય છે, જુઓ, આ માત્ર કોઈ ટાઈમલાઈન બતાવતું વાક્ય નથી. આમાં ભક્તની એક અજીબસી ચિંતા છુપાયેલી છે. જરા વિચારો, જ્યારે ભગવાન સ્વયં તમારાથી દૂર જઈ રહ્યા હોય ત્યારે પાછળ રહી ગયેલા લોકોના મનમાં કેવી ભયંકર શૂન્યતા અને અસલામતી ઊભી થાય, રાઈટ? આ એ જ ક્ષણ છે જે કુંતા માતાને આવો અકલ્પનીય નિર્ણય લેવા માટે પ્રેરે છે. અને અહીં આવે છે આ કથાની ચરમસીમા, કુંતા માતાની મુલાકાત. એક એવી ક્ષણ જ્યાં વિદાય લેતા પરમાત્મા અને એક અત્યંત પ્રેમાળ ભક્ત માતા આમને સામને છે. આ બે સ્થિતિઓનો કોન્ટ્રાસ્ટ ખરેખર આ ક્ષણનું વજન સમજાવે છે. એક તરફ છે વિદાય લેતા પરમાત્મા, જે નિરપેક્ષ છે, જેમને હવે પોતાના રસ્તે જવાનું છે. અને બીજી તરફ છે ભક્ત માતા કુંતાજી, જેમને એવું ફીલ થઈ રહ્યું છે કે તેમનો સૌથી મોટો આધાર, તેમનો આશ્રય હવે તેમનાથી દૂર જઈ રહ્યો છે. આ બે અલગ અલગ મનોસ્થિતિઓ વચ્ચેનો આ સંવાદ આધ્યાત્મિક સાહિત્યની સૌથી ગહન, સૌથી ઊંડી ક્ષણોમાંની એક છે, ફોર શ્યોર. અને આ વાત બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે કુંતા માતાની વિચારસરણી આપણા જેવા સામાન્ય લોકોની માનસિકતાથી કેટલી અલગ હતી. અહીં એક બહુ જ સ્પષ્ટ વિરોધાભાસ છે. જ્યારે આપણને કોઈ વરદાન માંગવાનું કહે તો આપણે ઓબ્વિયસલી સુખ અને શાંતિ જ પસંદ કરવાના. પરંતુ કુંતા માતાએ શું માંગ્યું? વિપત્તિ, સંકટ. હવે સવાલ એ થાય કે આ પસંદગી પાછળનું લોજિક, એની પાછળનું તર્ક શું હોઈ શકે? ચાલો એ સમજીએ. હવે આપણે આ વિરોધાભાસને ઉકેલવાનો છે. આપણો આગળનો મુદ્દો છે વિપત્તિનો દિવ્ય અર્થ. અહીં વિપત્તિ શબ્દને આપણે બિલકુલ નવા જ એંગલથી સમજવાનો છે. અહીંયા વિપત્તિ એટલે કોઈ ઈશ્વરીય સજા કે ખરાબ નસીબ નહીં. કુંતા માતાનું લોજિક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ હતું. જ્યારે જીવનમાં બધું જ સારું ચાલતું હોય, સુખ હોય, ત્યારે માણસ બહુ જલ્દી ઈશ્વરને ભૂલી જાય છે. એવું થાય છે ને આપણી સાથે? પણ જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે ઈશ્વરનું સ્મરણ એકદમ ઓટોમેટિક અને સતત થઈ જાય છે. એટલે કે વિપત્તિ એ પરમાત્મા સાથે જોડાયેલા રહેવાનું એક પાવરફુલ ડિવાઇન ટૂલ બની જાય છે. છે ને કમાલનો વિચાર? તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. જુઓ, શ્રી કૃષ્ણની વિદાયથી એક ભૌતિક વિરહની શરૂઆત થવાની હતી. આ મુલાકાતે જોડાણની છેલ્લી ક્ષણ હતી. હવે આ કનેક્શનને કાયમ માટે જાળવી રાખવા કુંતા માતાએ વિપત્તિ માંગી, જેથી ઈશ્વરનું સ્મરણ સતત 24/7 ચાલુ રહે. અને એમ કરવાથી એ મુશ્કેલી કે સંકટ એ પોતે જ એક દિવ્ય વસ્તુ બની ગઈ. ઇટ્સ લાઇક અ માસ્ટર સ્ટ્રોક ઓફ ડિવોશન. તો હવે વાત કરીએ આપણા માટેના સંદેશની.
આ આખી પ્રાચીન વાત આજના સમયમાં આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? આપણે આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ ત્યારે એક બહુ જ મોટો પ્રશ્ન મનમાં રહી જાય છે. જરા શાંતિથી વિચારજો. શું આપણે આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને માત્ર એક સજા કે ખરાબ નસીબ તરીકે જોઈએ છીએ? કે પછી કુંતા માતાની જેમ આપણે પણ તેને આપણા આંતરિક વિકાસ અને ઉચ્ચ શક્તિઓ સાથેના જોડાણને વધુ મજબૂત કરવાની એક અમૂલ્ય તક માની શકીએ? આ એક એવો વિચાર છે જે ખરેખર મુશ્કેલ સમયમાં બહુ મોટો આધાર બની શકે છે. આ દિવ્ય વિરોધાભાસ વિશે વિચારતા રહેજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.